હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગે છે 10 અને 10 વાગે હું ગાડી લઈને નીકળ્યો છું। એનું કારણ એ છે કે માલ જેતપુરમાં જે ભરવાનો હતો ને, અને સવારમાં વરસાદે આવતો હતો, એટલે બહુ નહીં, મીડિયમ છાંટા જેવા તેવા આવતા હતા। હા, જો હજી રોડે ભીનો છે થોડો થોડો, કેમ કે બહુ વરસાદ નથી આવ્યો, ખાલી છાંટા હતા ઝીણા ઝીણા સવાર। આ ખેતર બધે તો પછી એક નંબર આ બધી લીલવણી થઈ જાય। આ બધી અત્યારે વાગે હતી અને હવે હું ગાડી ભરીને જાઉં છું, કેમ કે જે આપણા વરસાદી માહોલ આવી ગયો છે, એટલે તાલપત્રી મેં આખી ખોઈલી ઈવડી, પછી નવી તાલપત્રી નાખી, દોરીઓ નવી બેસી, બધું કાર કાયદેસર એની હિસાબે 2 કલાક મારે થઈ ગઈ, 2-2.5 કલાક થઈ ગઈ। હવે હું જાઉં છું ઘર બાજુ, જમવાનો વારો જે આવ્યો નથી। ફાઇનલી હવે હું સોફરે પહોંચવા આવ્યો છું, પણ વરસાદ અમારે અહીંયા જાજો પડ્યો છે। જવું હજી વરસાદ ચાલુ જ છે, આમાં નક્કી નથી આવે ક્યારે ખુલ્લું થાય। ભગવાને આજ મન મૂકીને વરસાવ્યો છે, સારું છે। અમે વાટ જોઈને જ બેઠા હતા વરસાદ આવે તો સારું, કેમ કે કામ ધંધા અમારે આ ડીમ પડી જાય વરસાદ ન હોય ને, રોજડું। અત્યારે વાગે છે 5:30 અને ગાડી ભરીને હું નીકળ્યો છું હવે, કેમ કે બપોરે હું આવ્યો ત્યારે વરસાદ ચાલુ હતો અને પલટીને ઘરે ગયો તો મારે એની હિસાબે પાછા કપડાં બદલાવા પડ્યા છે। તો તાલપત્રીનું કામ એમાં આવું થઈ ગયું છે, તાલપત્રી મેં બાંધી લીધી છે, બધી કમ્પ્લીટ થઈ ગઈ, પણ હવે ડેકી જો હજી આ બધી મારે કામ કરાવવાનું છે, કેમ કે ડેકીમાં અંદર પાણી આવે છે, અહીંથી નીચેથી હળી ગયા ને, એટલે એની હિસાબે ત્યાંથી પાણી આવે છે, એટલે હવે 1-2 દીમાં આપણે એનું કામ કરાવશું। વાતાવરણ એવું મસ્ત છે ને, ઠંડુ ઠંડુ, આ બધું પાણી ભર્યું, વરસાદ પડ્યો બહુ સારો અટાણે, કેમ કે 5:30 હું નીકળો છું, એટલે મારા અંદાજે 8 તો વાગી જાય અમારે રિટર્ન આવવામાં, પણ વાંધો નહીં, હવે તો વાતાવરણ ઠંડુ છે, માલ ભરવાની અમને મજા આવશે, ગરમી નહીં થાય। રહી લે, કેમ કે આ તો વરસાદ રહી ગયો છે એટલે પાણી ઓછું થઈ ગયું છે આ બાજુ। હજી તો જેમ વરસાદ વધારે આવશે ને મિત્રો, આ બધું ભરાઈ જાય, બધા પાણી ભરાઈ જાય। મિત્રો વાતાવરણ જોઈ લે તમે કેવું છે, મસ્ત, કેમ કે હું અટાણે જાઉં જેતલસર બ્રિજ ઉપર, અને જોઈ લે એટલી ઉતાવળ છે માણસો। આ બપોરે હું અહીંથી 3 વાગે નીકળ્યો હતો ને, ત્યારે આ નહોતું, પણ આ ચાલુ વરસાદમાં બનેલો છે। તો મિત્રો તો આ કલર બ્લુ બાંધી છે, કેમ કે આ હજી જૂની જ છે, નવી નથી। આ બધું જોઈએ પહેલાં એટલે સુધી તાલપત્રી હતી, એ મેં લઈને આપણે જે કંપનીના હોતા હોય ને તાલપત્રીના બાંધો ત્યાં બધું લઈ લીધું, અને પાછળ નવી તાલપત્રી રાખી બ્લુ। વાંધો ને, હાલો તો આપણે ધીરે ધીરે નીકળી જાય પાછા, તો આપણે પહોંચશું અને હાઈ 8 વાગી જાય। અને ઓલા ભાઈને તો ઉતાવળ હોય કે પછી હું હોય ખબર નથી, પુલમાં ઠોકી દીધી છે, ઉતાવળ તો નહીં પણ વરસાદમાં હુઈ ને સ્પીડ થોડી વધારે છે। આપણે વાંચીને તો થોડાક આગળ આવેલા, પાછા જો હવે છાંટા ચાલુ થયા છે વરસાદના, એમાં બીક મને એમ છે કે મારે 2 બાજુના જ કાચ બગડેલા છે, આ બાજુ નહીં બગડેલો છે, એટલે ચડ છે ને એવું પલળી જાય, વાંધો નહીં, બીજું તો કેમ કરું। તો મિત્રો અત્યારે વાગે છે 8:30 અને ગાડી ભરીને હવે હું નીકળી ગયો હતો, કેમ કે ટાઈમ મારો ઓવર થઈ ગયો, થોડોક માલ નીકળતો હતો, એટલે પેલા કાચ બાચ બધું ગંધારું છે, સાફ કરવાનો ટાઈમ મળ્યો નથી મને, કેમ કે કામ ભેગો હું કરતો હોય એટલે એ પછી એટલા તો લોચા થાય। તો હાલો હવે મળીએ કાલના વ્લોગમાં, કેમ કે આ વ્લોગ પાછો હું ક્યારે મૂકવી, કેટલા દિવસ મૂકવી નથી ખબર, પણ આવી જાય વહેલા મોડો।